મનુ મહારાજની ત્રીજી પુત્રી હતી, એનું નામ હતું પ્રસૂતિ. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. બ્રહ્માનો પુત્ર દક્ષ અને મનુની ત્રીજી પુત્રી પ્રસૂતિ, આ બંનેનું લગ્ન થયું ને એને ત્યાં 16 કન્યાઓ થઈ. એ 16 કન્યામાં 13 કન્યા દક્ષ પ્રજાપતિએ ધર્મની સાથે લગ્ન કરાવ્યા. એક કન્યાનું લગ્ન કર્યું અગ્નિ સાથે એટલે 14. એક કન્યાનું લગ્ન કર્યું પિતૃગણ સાથે એટલે થઈ 15. કેટલી કન્યા બાકી રહી દક્ષ પ્રજાપતિની? એક. 16મી જે કન્યા હતી ને એનું લગ્ન પોતાના પિતા બ્રહ્માજીના કહેવાથી, જો દક્ષ પ્રજાપતિને લગ્ન કરવું નથી પણ હવે પોતાના પિતા બ્રહ્માજીનો આદેશ છે એટલે 16મી જે કન્યા હતી ઈ ભગવાન શિવ એટલે કે શંકરની સાથે સતીનું લગ્ન કર્યું.